મેં બી અહીંયા વેઇટ લોસ માટે જ આવી હતી. મેં અહીંયા આવીને ઘણું બધું રિઝલ્ટ સારું લીધું છે. મેં 18 kg વેઇટ લોસ કર્યો છે, પ્લસ 6 ઇંચ કમર લોસ કરી છે, અને બીજા ઘણા બધા નાના મોટા બોનસ રિઝલ્ટ લીધા છે. મને તો રિઝલ્ટ મળ્યું, મારા ફેમિલીને બી મેં અહીંયા સ્ટાર્ટ કર્યું તો એને બી બહુ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. અને એમને બી અત્યારે બહુ સારું છે. મારા સનને બહુ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. ઘણું બધું રિઝલ્ટ મને અહીંથી આ પરિવાર પાસેથી મળ્યું છે. યસ, તો આ પરિવારને ને મારા કોચને થેન્ક યુ કહું એટલું ઓછું છે. યસ, તો હવે એક હું નાની એવી સ્ટોરી કહીશ, પછી આપણે આજના ટોપિક તરફ જઈશું. આજનો ટોપિક બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે લાઈફમાં બધાને ખાસ જરૂર હોય, કારણ કે નાની નાની વસ્તુ હોય ને એ લાઈફમાં ઇમ્પોર્ટન્ટ હોય છે. પછી થોડી એવી હોય તો બી, અને જાજી એવી હોય તો બી. યસ, તો એક સ્ટોરી કહું છું પહેલા. એક મહાત્માજી હતા, જે બધા ગામ ગામ વિચરણ કરતા હતા. તો એક દિવસ જાય છે વિચરણ કરવા, તો ત્યાં રસ્તામાં જતા જતા એને પેલા એક મજદૂર દેખાય છે, જે પથ્થર ખોદતો હોય છે. તો એની પાસે જાય છે અને એને પૂછે છે કે તમે આ શું કરી રહ્યા છો એમ. તો મજદૂર એને એમ કે છે કે તમને દેખાતું નથી કે પથ્થર ખોદું છું, તોય પૂછો છો એમ. તો મહાત્મા કે હા દેખાય તો છે, પણ હું તને તો પૂછતો હતો કે તું આ શેના માટે કરે છે. એ કે એ તમારે શું પંચાયત, હું જેના માટે કરતો હોય એના માટે. એ કે તમે તમારું કામ કરો ને, મને મારું કામ કરવા દ્યો. એ કે એ રીતના કહે છે. તો તો પછી હે ને એ મહાત્માજી કઈ બોલતા નથી, હસે છે ખાલી, અને આગળ જતા રહીએ છે. થોડેક દૂર જાય છે ને, તો એને બીજા એવી રીતના મજદૂર દેખાય છે. લાઈનમાં બધા કામ કરતા હોય, તો એ બીજા મજદૂર પાસે જાય છે. એને કે છે આ તમે શું કરો છો. તો મજદૂર એને એમ કે છે કે પથ્થર ખોદું છું. એ કે શેના માટે ખોદો છો. એ કે એ મને નથી ખબર. એ કે મારું કામ છે ખોદવાનું, હું ખોદું છું. એ કે આને તોડું છું. એ કે એ પછી મંદિરમાં યુઝ થાય કે શાળામાં યુઝ થાય કે દવાખાનામાં યુઝ થાય કે ગમે ત્યાં યુઝ થાય, મારું કામ છે ખોદવાનું, તો હું એને ખોદું છું. એ કે એનાથી મને કોઈ મતલબ નથી એનો યુઝ ક્યાં થાય. એ કે તો મહાત્મા જે હશે ને પાછા આગળ જતા રહીએ છે. તો થોડું ઘણું ચાલે છે ને, તો એને ત્રીજો મજદૂર દેખાય છે. તો ત્યાં જાય છે. પછી એને પૂછે છે, એ બહુ જ આનંદમાં હોય, બહુ અતિશય ખુશીમાં હોય. તો એ મજદૂર ને એ પૂછે છે તમે આટલા બધા ખુશ કેમ છો, પથ્થર જ તોડો છો છતાં. કે તો એને મજદૂરે એમ કીધું કે હું આ પથ્થર તો તોડું છું, પણ મને કે આ પથ્થર કે જેના માટે હું તોડું છું ને એની ખુશી છે. એ કે તો એ કે શેના માટે તમે કરો છો આ. એ કે મારે એ કે આ ગામમાં એ કે મંદિર બનવાનું છે. એ મંદિર માટે આ પથ્થર બધા યુઝ થવાના છે ને, આમાંથી એની મૂર્તિ ને બધું બનવાનું છે. તો હું અત્યારથી વિચારું છું કે આવું સરસ મંદિર હશે, આટલું આટલું બધું હશે, એમાં ભગવાનની આવી પ્રતિષ્ઠિતા હશે, આવા ઢોલ નગારા શરણાઈનું વાગતું હશે, એની એન્જોયમેન્ટ કરવું હોય. કે સંગીત વાગતું હોય છે ને એ બધું મારા માઇન્ડમાં ચાલે છે. કે એટલે કે મજા આવે મને આ કામ કરવાની એમ. તો ઓલા બે કે મહાત્માને એમ કે છે ઓલા આગળના બે મજદૂર હતા, એને તો કઈ એન્જોયમેન્ટ નહોતી, કે તો એને કામથી કામ મતલબ રાખતા હતા. તો આ મજદૂર એને એમ કે છે કે મારે એ કે બીજાની ચિંતા નથી કરવાની, હું મારા ઉપર ધ્યાન રાખું છું. કે મને મારા કામમાં આનંદ આવે તો હું મારું કામ સારી રીતના કરી શકું. કે એટલે હું મારા કામ ઉપર ફોકસ કરું છું. એવી રીતના એને મહાત્માજીને કહે છે. એટલે મહાત્માજી હસે છે ને પછી આગળ જાય છે, અને એ વિચારે છે કે અહીંથી જીવનમાં એક વસ્તુ મારે શીખવા જેવી મળી મને, કે કોઈ બી કામ હોય આપણે એમાં આનંદથી અને પૂરું પરફેક્ટ એમાં ધ્યાન આપીને કરીએ ને, તો એ કામ બહુ મજા આવે એવું થાય અને સરળ થઈ જાય. ઘણી વાર આની ઉપરથી એક નાની એવી કહેવત છે કે જે હે ને વજન કેનો વધે, વજન વધે તો કરવું શું. જો શરીર નો વધે તો વ્યાયામ કરવું, મન નો વધે તો ધ્યાન કરવું, અને ધન નો વધે તો દાન કરવું. આવી નાની એવી કહેવત છે. પ્લસ શીખવું પણ ઘણું બધું જરૂરી છે, કે નાની નાની વસ્તુ શીખવી પડે. જેમ કે આપણે અહીંયા વજન માટે આવ્યા હોય, કે કોઈ બીજી અલગ અલગ ઇસ્યુ માટે આવ્યા હોય, તો આપણે જેટલું ફોકસ એની ઉપર રાખશું ને, એટલું આપને જલ્દી અચીવ થશે. ઘણી વાર આપણે હિંમત હારી જાય, કાંટા ઉપર જોઈ ને તો કાંટા ઉપર નહીં જોવાનું, માઇન્ડમાં યાદ રાખવાનું છે કે મારો વજન ઘટી ગયો છે. કાંટો ભલે ન બતાવે, કાંટો હજી બતાવે એ આપણે નથી વિચારવાનું. આપણા માઇન્ડ થી વિચારશું કે મારે આટલો વજન ઘટાડવો, તો એ ઘટી ગયો છે. એટલે ઓટોમેટિક તમારા શરીરને એ વજન ઘટાડવો જ પડે. કારણ કે આપણે જેટલું પોઝિટિવ હોય ને એટલું એને કરવું જ પડે. પછી કાંટાને પણ એમાં ચેન્જીસ કરવું પડે. જેટલું આપણે ફૂલ ફોકસ થી શીખીએ ને અહીંથી બધું માઇન્ડમાં પોઝિટિવ લઈને એ રીતના. જેમ કે વજન ઘટાડવા આવ્યા, હવે શરૂઆતમાં આપણો વજન ન ઘટતો હોય, એક બે કિલો ઘટતો હોય, અથવા તો કોઈ જાતનું ચેન્જીસ ન દેખાતું હોય, તો આપણે ટેન્શનમાં આવી જાય કે ભાઈ મને તો કોઈ જાતનો ઇફેક્ટ નથી થતો અહીંયા. આ તો બધા કહેતા હતા કે આ બધાનો આટલો વજન ઘટે છે, બધાને આટલું આટલું સારું થાય છે. તો એને ઈ સારું થાય છે તો એ શું કરે છે, કેટલું રેગ્યુલર છે, કેટલા અહીંયા પરફેક્ટ રીતે આવે છે,
એની પાછળ એનું શું કારણ છે એ બધું પણ આપને ખ્યાલ હોવો જોઈએ. ઘણીવાર શું હોય, આપણે રેગ્યુલર કોઈ ફોટો શેર ન કર્યા હોય, કોચના ગાઈડન્સ પ્રમાણે ન ચાલ્યા હોય, ઇવન આપણે નાના મોટું ખાતા હોય શેર ન કર્યું હોય તો બી આપને એવું થતું હોય. અને ઘણીવાર બધાના બોડી અલગ હોય તો બી થતું હોય. તો આપણે માઇન્ડમાં એ વિચાર નથી રાખવાનો. આપણે માઇન્ડમાં શું વિચાર રાખવાનો છે, મારે 5 કિલો ઘટાડવાનો હતો, આ મહિને મારો 5 કિલો ઘટી ગયો છે. કાંટા ઉપર ભલે ન દેખાય, ત્યાં જોવાનું નથી. આપણે ક્યાં જોવાનું છે? આપણા માઇન્ડમાં જોવાનું છે ને ત્યાં વિચારવાનું છે. કાંટાને તો ગમે એ બતાવવું છે, એમાં નથી જોવાનું. એવી રીતના માઇન્ડમાં તમે 21 દિવસ વિચારો ને કન્ટિન્યુ, તો યુનિવર્સને ભી તમને એ વસ્તુ આપવી પડે. જેટલો વિશ્વાસ તમારામાં હોય ને તમારી ઉપર, એટલું યુનિવર્સ તમને દેશે. જો આપણે આપણા ખુદ ઉપર ડાઉટ કરશું ને તો ક્યારેય આપણે કોઈ વસ્તુ મળશે નહીં. યસ, તો આજનો જે ટોપિક છે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે જરીકો વસ્તુ એ આપણી લાઈફમાં હોય ને તો સારું લાગે. વધારે પડતી વસ્તુ આવી જાય ને તો બી સંબંધ બગડી જાય. એવી રીતના એ ટોપિક છે. જેમ કે મીઠું, ટોપિક આજનો મીઠું છે. તો મીઠું આપણે જરીક નાખશું વસ્તુમાં કોઈ બી તો મજા આવશે. જાજુ પડી જાય તો શું થાય? મજા બગડી જાય. ઓછું પડે તો બી મજા ન આવે. તો સર બધું જ લાઈફમાં જરૂરી છે, પણ કેવું માપસરનું. વધવું પણ ન જોઈએ અને ઓછું ભી ન રહેવું જોઈએ. યસ, તો આજના એ ટોપિક માટે આપણે જોરદાર વેલકમ કરીશું ડિજિટલ અને ફિઝિકલ ક્લેપિંગ સાથે કૃષ્ણા મેડમ. યસ, કૃષ્ણા મેડમ. યસ, નમસ્તે, મારું નામ કૃષ્ણા છે. બધા આ રીતે હાઈ કરી શકો છો. યસ, એકવાર આપણે કાજલ મેડમ માટે ક્લેપિંગ કરીશું અને પ્રિયંકા મેડમ માટે. બંનેનું રિઝલ્ટ બહુ જ જોરદાર છે. આ પરિવારમાંથી આવીને ઘણું શીખ્યા છે, ઘણું એનામાં જે ચેન્જીસ નાના મોટો કર્યો છે તો એનાથી એને બેસ્ટ રિઝલ્ટ લીધું છે. યસ, મારું આ પરિવારમાં આવવાનું કારણ હતું. મારું 2 મિનિટમાં રિઝલ્ટ શેર કરીશ, પછી આપણે આગળના ટોપિક વિશે જાણીશું. આ પરિવારમાં આવીને મેં મારું 22 થી 23 કિલો વેટ લોસ કર્યું છે. અને જે મને મેઇન પ્રોબ્લેમ મારો ડાયાબિટીસ, જે મને નાની ઉંમરમાં આવી હતી, એ અત્યારે સાવ રિવર્સ થઈ છે. અને કહીએ ને તો કે મેડિસિન ફ્રી લાઈફ જીવું છું એમ. બહુ બધી મેડિસિનો લીધી અત્યાર સુધી, પણ અત્યારે એક પણ પ્રકારની મેડિસિન નથી લેતી. B12 ની ઉણપ હતી, એમાં પણ અત્યારે બેસ્ટ રિઝલ્ટ છે. પછી એક પગમાં મને સતત 24 કલાક સોજો રહેતો. 1 મિનિટ પણ મને સોજો ઉતરતો નહીં. જયારે હું ટ્રાવેલિંગ કરું ને ત્યારે તો એકદમ પગ સોજીને દડા જેવો થઈ જાય, ચપ્પલ પણ ન પહેરી શકું. અને ઊંઘમાં પણ મને એવું હતું. હું ઊંઘમાં બહુ નસકોરા બોલાવતી કે હું સૂતી હોય ને તો બાજુ વાળાઓને એમ થાય કે આ વ્યક્તિને શું થતું હશે, એમ કે અંદરથી એને કઈ આમ એટેક જેવી અસર જેવું મને થઈ જતું, કહીએ ને તો સિમ્પલ ભાષામાં. એમાં પણ અત્યારે મને બેસ્ટ રિઝલ્ટ છે. અત્યારે હું સૂતી હોય ને તો કોઈને ખબર ના પડે કે બાજુમાં સૂતું છે કોઈ. અને મારા હેરફોલ સારા થયા છે, સ્કિન સારી થઈ છે. અને સાથે સાથે મારા બેબીનું રિઝલ્ટ, મારા બેબીને 15-20 દિવસે એકવાર વોમિટ થાય અને મારે તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ જ જવી પડતી, ત્યાં સુધી સારું ના થાય એમ, કહીએ ને તો. એને એવી રીતના અવળો ગેસ થઈ જતો અને માથું એકદમ દુખવા માંડે, અચાનક જ દુખવા માંડે. જે વસ્તુ એ સામાન્ય જઈમી હોય ને, ક્યારેક ઘણી વાર ઘરની વસ્તુ જઈમી હોય ને તો પણ એ વસ્તુ એને થઈ શકે. એને પણ અત્યારે બહુ સરસ બેસ્ટ રિઝલ્ટ છે. અત્યારે 6 થી 7 મંથ થઈ ગયા પરિવારમાં આવી, અને એક દિવસ પણ હું એને હોસ્પિટલ નથી લઈને ગઈ વોમિટ બાબતથી. એટલું સરસ એનું બેસ્ટ રિઝલ્ટ છે. જે આપણો આ સારો ખોરાક છે એને હું આપું છું અને હું પણ લઉં છું. તો અત્યારે મેડિસિન ફ્રી લાઈફ જીવીએ છીએ આખું ફેમિલી. યસ, તો આજનો ટોપિક છે આપણો મીઠા વિશે. તો બધા જ નોટ ને પેન લઈને બેસશે. તો આપણે થોડું મીઠા વિશે જાણીશું. મીઠું શું આપણા શરીર, આપણા રોજિંદા જીવનમાં જરૂરી છે. મીઠું આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે અને નુકસાનકારક પણ છે, કહીએ ને તો. જેમ કે મીઠા વગર આપણને કોઈ પણ વસ્તુમાં ટેસ્ટ નથી આવતો એમ. દરરોજ જે આપણે રોજિંદા જીવનમાં જમીએ છીએ, દાળ, ભાત, શાક, સલાડ વગેરે જેવી, ફરસાણ, કોઈ પણ વસ્તુ લઈએ છીએ એમાં મીઠું જરૂરી છે, જોઈએ ને તો. જેમ કે કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ ને તો એમાં મીઠું વધી જાય ને તો પણ ટેસ્ટમાં આપણને ઓલું લાગે છે, અને મીઠું ઓછું રહી જાય ને તો પણ આપણને કોઈ વસ્તુ ભાવતી નથી. બરોબર ને? તો આપણે મીઠાના જે ફાયદા અને ગેરફાયદા વિશે જાણીશું, કે મીઠું ક્યાં જરૂરી છે અને ક્યાં આપણને નુકસાનકારક છે. તો યસ, આપણે મીઠાના ફાયદા વિશે જાણીશું. મીઠાના ફાયદામાં શરીરમાં પાણીનું સંતુલન જાળવે છે મીઠું. કે પાણીનું સંતુલન મીન્સ કે
આપણે પાણી વધી જઈએ ને શરીરમાં કોઈ પણ વાર, તો એ આપણું મીઠું છે ને એક ક્ષાર તરીકેનું કામ કરે છે. તો મીઠું પાણીનું સંતુલન જાળવી રાખે છે. પછી છે પાચનની ક્રિયામાં સુધારો કરે છે. તો પાચનની ક્રિયામાં કઈ રીતે સુધારો કરે? ઘણી વાર આપણે ઓછું મીઠું લઈએ કે મીઠું વધી જાય ને, તો જે આપણે ખાઈએ છીએ ને એ મીઠું ઘણી વાર આપણું પાચન પણ કરે છે શરીરમાં, પણ જે ઓછી માત્રામાં હોય તો. પછી બ્લડ પ્રેશરનું નિયંત્રણ કરવામાં મદદ કરે છે. બ્લડ પ્રેશર વાળા લોકોને મીઠું ઘણી વાર કેવું થાય, લો બીપી થઈ જાય ને તો આપણે સેજ મીઠું ચાખી લઈએ ને તો આપણને નોર્મલ થઈ જઈએ. તો બ્લડ પ્રેશરમાં પણ સારું ફાયદા કરે છે એમ મીઠું ગણીએ ને તો. અને નસો અને માંસપેશીઓના કાર્યક્ષમતા વધારે છે. નસો અને માંસપેશીઓમાં કાર્યક્ષમતા વધારે એટલે કે જે આપણે લોહીનું પરિભ્રમણ થાય છે ને નસોમાંથી અને માંસપેશીઓમાંથી, એ લોહી આપણને પાતળું કરે છે. ઘણી વાર જોજો કે ઘણા લોકોને છે ને લોહી ઘટ થઈ જતું હોય, તો એમને એ લોકોને લોહી ઘટ થવાનું કારણ એ પણ હોય કે એના શરીરમાં થોડુંક મીઠાનું પ્રમાણ ઘટતું હોય એમ. તો લો બીપી થઈ જતું હોય ને એના પ્રશ્ન વધારે રહેતો હશે. તો સેજ આપણે મીઠા વાળું કંઈ પણ ખાઈ લઈએ ને તો આપણને ઓકે થઈ જાય છે. યસ. તો આ હતા મીઠાના ફાયદા. હવે આપણે મીઠાના ગેરફાયદા વિશે જાણીશું કે ગેરફાયદામાં શું છે કે જો હાઈ બ્લડ પ્રેશર વાળા વ્યક્તિને મીઠું ઓછું લેવું જોઈએ. હાઈ બ્લડ પ્રેશર એટલે કે બીપી જેને વધી જતી હોય ને એમના માટે મીઠું બહુ જ નુકસાનકારક છે. પછી છે હૃદય રોગ અને સ્ટ્રોક નો ખતરો. હૃદય રોગ જે લોકોને બીમારીમાં હૃદય રોગ ની તકલીફ હોય છે ને એને પણ મીઠું વધી જાય ને તો એને પણ તકલીફ પડી શકે છે. ઘણી વાર આપણે કેવું હોય કે આપણને ખબર ન હોય કે આપણે મીઠું વધારે લઈએ છીએ, આપણને આ તકલીફ છે તો આપણે મીઠું વધારે લેતા હોય તો આપણને ખબર ના પડે. પછી છે કિડની પર ભાર પડે છે. જે લોકોને કિડની તકલીફ હોય ને કે કિડની ઉપર ક્ષાર જામી જતો હોય, કિડની ઘણા લોકોને ડેમેજ થઈ જતી હોય કે થોડી ઓછી કામ કરતી હોય, એ લોકો જો કિડની વાળા લોકો જો મીઠું વધારે લેશે ને તો એને કિડની ઉપર ભાર વધારે પડશે. કે ઘણી વાર કેવું થાય કે આપણે મીઠું વધારે લઈએ ને તો કિડની ઉપર છે ને આપણને ક્ષાર જામી જવાની પણ શક્યતા રહી શકે છે. પછી છે હાડકા નબળા થઈ શકે છે. આપણે વધારે મીઠું લેશું ને તો આપણા હાડકાને પણ નુકસાન કરશે. જે આપણા શરીરનો મેઈન પાર્ટ છે, આપણા હાડકા છે, આપણા મસલ્સ છે. જો એમાં મીઠું વધી જશે ને તો એ હાડકા પણ નબળા થવાની શક્યતા રહેશે. પછી છે વધુ મીઠું ખાવાથી વજન વધી શકે. યસ, વજન ની વાત આવી. આપણે અહીંયા બધા લોકો મેઈન વજન માટે જ આવ્યા છીએ. તો ઘણી વાર આપણે મીઠું આપણે જે રોજિંદા જીવનમાં જોઈએ છે એનાથી વધારે લેશું ને તો વજન વધી શકે. આપણે એમ કહીએ કે હું તો ઓછું જ જમું છું, હું તો 3 ટાઈમમાંથી 2 જ ટાઈમ જમું છું કે 1 જ ટાઈમ જમું છું. પણ એ ખબર ન હોય 2 ટાઈમ જમીએ છીએ ને એમાં આપણે જો મીઠાનું પ્રમાણ વધુ લેતા હશું ને તો પણ વજન આપણો ઘટશે નહીં, વધવાની જ પ્રોસેસમાં રહેશે. યસ. પછી ડાયાબિટીસ થવાની શક્યતા. જે લોકોને ડાયાબિટીસ ની તકલીફ હોય, મેઈન કે મને જ આવી હતી, મને મીઠાનું હેબિટ થોડીક વધારે હતી. જે આપણે રસોઈ કરીએ ને પછી હું છાશમાં છે પછી બીજી કઈ સલાડ આ તે વસ્તુ હોય ને એમાંથી ઉપરથી એડ કરતી કાચું મીઠું. એ મને ત્યારે ખબર નહોતી કે કાચું મીઠું આટલું બધું આપણા શરીરને નુકસાન કરે. એના હિસાબે મને ડાયાબિટીસની તકલીફ થઈ હતી. પણ હવે જે મેં આ પરિવારમાંથી આવીને મેં મારી લાઈફસ્ટાઈલમાં સુધારો કર્યો છે અને નાના મોટું સમજીને જે મારામાં ચેન્જીસ કર્યો છે ને તો અત્યારે એમાં મને સારું છે કે ડાયાબિટીસ રિવર્સ થઈ છે એમ. તો ડાયાબિટીસ વાળા દર્દીને એ પણ સમજવાનું છે કે જો એની જે બેલેન્સ ડીશ જમે છે ને એમાં ચેક કરવું કે બેલેન્સ ડીશ તો એ જમે છે પણ ક્યાંક મીઠાનું પ્રમાણ વધારે નથી લઈ લેતા ને ચેક કરવું તો ખબર પડશે કે ડાયાબિટીસ આપણને આવવાની એક મેઈન પોઈન્ટ આ પણ હોઈ શકે, મીઠું. આપણે ખાલી સ્વીટ થી ડાયાબિટીસ નથી આવતી. જો ઓવરમાં મીઠું લેતા હશું ને તો પણ ડાયાબિટીસ આવી શકે છે. યસ. પછી છે ચામડીના રોગો. ચામડીના રોગોમાં પણ એવું છે, ખંજવાળ આવવી, ખરજવું થવું, ધાધર થવી. જે લોકોને ખંજવાળ આવતી હોય ને એ ચેક કરજો કે મીઠું વધારે નથી લેતા ને. આપણે નાની મોટું આપણે ખુદ આપણા ઉપર જ અપ્લાય કરવાનું છે કે જો આપણે આપણામાં ચેક કરીશું કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ તો આપણને ખ્યાલ આવશે ઘણી વાર કે મીઠું એ શું છે. બરોબર. પછી છે શરીરમાં સૂજન અને પાણી ભરાઈ જવાની સંભાવના. કે શરીરમાં સોજા ચડવા. મેં કીધું ને કે હમણાં મને 24 કલાક સોજા રહેતા. એ
મીઠું વધારે ખાવાની હેબિટ હોય ને તો એના લીધે પણ એ થઈ શકે. મીઠું જો એ વ્યક્તિ વધારે ખાતા હશે ને, જે લોકોને સોજા ચડી જતા હશે ને, એ ચેક કરજો કે એ મીઠું વધારે લેતા હશે. એના જે જમીએ છીએ ને એમાં એક્સ્ટ્રા મીઠું લેતા હશે, કાચું મીઠું લેતા હશે. પછી એ લોકોને ખબર ન હોય કે આપણને કઈ તકલીફ છે તો આપણા શરીરને કેવું મીઠું જોઈએ. મીઠાના પણ પ્રકાર હોય છે, એ આપણે જાણીશું પછી છે ખોરાકનો સ્વાદ વધારી શકે છે. ખોરાકનો સ્વાદ કઈ રીતે વધારી શકે કે જો આપણે વધારે મીઠું એડ કરીએ ને તો આપણો ખોરાક જે આપણે જમીએ છીએ ને એનો સ્વાદ પણ બદલી જશે, કે આપણને સ્વાદ વધારે આવવા મળશે, એટલે આપણે વધારે જમાઈ જશે. ઘણી વાર આપણે સેજું મીઠા ઓછું હોય ને સ્વાદમાં, તો આપણે એ વસ્તુ ઓછી ખાઈએ. ચેક કરજો. યસ, આ હતા આપણે મીઠાના ગેરફાયદા. તો હવે આ વસ્તુમાંથી કેવા એ લોકોને જરૂર કે કયા લોકો વધારે મીઠું લે છે, કોણ લોકો વધારે અત્યારે એક્સ્ટ્રા મીઠું લે છે. જેમ કે એકની તો મને ખબર છે, વસંત મેડમ. યસ, વસંત મેડમ, પેલા તમે કેટલું મીઠું લેતા ને અત્યારે કેટલું મીઠું લ્યો છો? ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. મારું નામ વસંત છે. હું આ પરિવારમાં આવી ત્યારે હું લગભગ મીઠું, ચા અને ખાંડ બહુ વધારે લેતી હતી. અને મીઠું તો કાચું મીઠું તો હું એટલું લેતી હતી કે મરચું છે, કાંદો છે, કાંઈ પણ મીઠામાં બોળવાનું. હવે મરચું તો સીધું તમે મીઠામાં બોળો એટલે ન ચોટે, છાસમાં બોળવાનું એટલે ભીનું થઈ ગયું, પછી મીઠામાં બોળો. પણ આ પરિવારમાં એવી એટલે મને ખબર પડી કે મીઠું ચરબી ઓગળવા નથી દેતું મેમ. આપણી ચરબીને મીઠું ઓગળવા જ નથી દેતું. અને મને જે સાઈડ ઇફેક્ટ હતી એ જોરદાર હતી. ત્યારે મને ખબર પડી કે મીઠાથી મને આ ચરબી ઓગળતી જ નથી. હું ગમે એટલી કોશિશ કરું છું. એટલે આ પરિવારમાં આવીને મેં પેલા મીઠું બંધ કર્યું, ખાંડ બંધ કરી, મેંદો બંધ કર્યો. મેંદો બંધ નથી કર્યું, આ ત્રણેય મેં જડબે સલાક બંધ કર્યું છે. અને એનું મને જોરદાર રિઝલ્ટ છે મેમ. મીઠું એવું કામ છે આપણી ચરબીમાં મેમ કે બરફ ઉપર તમે મીઠું નાખો ને બરફને નથી ઓગળવા દેતું, એવી જ રીતે આપણું ચરબીને મીઠું ઓગળવા દેતું નથી. એટલે ખાસ આપણા બધા મેમ્બરને મારી રિક્વેસ્ટ છે કે જે આજે મેં ટોપિક લીધો છે ને એ જોરદાર છે. અને સુગર વાળા, આમાં ઘણા મારી એજ વાળા છે, મારાથી મોટા બી છે, મારાથી નાના છે ને બી બીપી અને સુગર છે, એને મીઠું બંધ કરવું. થેન્ક યુ મેમ. યસ મેડમ, આ પરિવારમાં આવીને તમે શું રિઝલ્ટ લીધું? મેમ આ પરિવારમાં આવીને મારું જોરદાર રિઝલ્ટ છે. અને નવા ને કદાચ નહીં ખબર હોય, બાકી જૂના ને તો છે જ. મારું 14 કિલો વેઇટ લોસ થયું છે, જેનો મને કોઈ આઈડિયા જ નહોતો હું એટલું કરીશ, એટલું કરી શકીશ. અને બીટીજીમાં 4.5 કિલો ઉપર વજન મેં લોસ કર્યો છે. અને હું ચાલી જ ન શકતી, સોફા સિવાય મારે કોઈ કામ જ નહોતું. હવે હું 3 કિલોમીટર આરામથી ચાલું છું, દાદરા ચડી ઉતરી શકું છું. બીપી અને સુગર મારી એટલી રિવર્સ થઈને કે એનો કોઈ મને આઈડિયા નહોતો. મને સર કહેતા હતા કે એકવાર તમારી સુગર હું રિવર્સ કરીને જ રહીશ. અને 100% મારી થઈ છે. મને અહીંથી એટલો પરિવારનો અને કોચિસનો સપોર્ટ મળ્યો છે કે હું થેન્ક યુ કહું એટલું ઓછું છે. મને અહીંયા આ પરિવારમાં બહુ સારું રિઝલ્ટ છે. આજ તો હું કઈ નથી શકતી, એટલું સારું રિઝલ્ટ છે. હું બહુ હેપી, આમ એટલી બધી ખુશ છું ને કે જેનો કોઈ સીમા નથી. કે આઈડિયલ વેઇટ થી હું 3 કિલો જ દૂર છું. હવે એક ટાઈમ 82 વાળી હતી, આ પરિવારમાં આવી ત્યારે મારું 73 હતું. આજે મારું પાછળની લાઈનમાં વયું ગયું છે મેમ. એટલે બધાને બહુ આમ અંદરથી હું થેન્ક યુ કહું છું. ચિરાગ સર ને, કાજલ મેડમ છે, બીજા કાજલ મેડમ રાદડિયા છે, બધા કોચિસ ને. અને મને હેલ્પ કરી છે કાજલ મેડમ નસીબે. આ બધા મને મારા સપોર્ટમાં છે. અમે બધા રોજ હારે જ હોય અને બહુ મજા આવે છે મને આ પરિવારમાં આવીને. થેન્ક યુ મેમ. થેન્ક યુ. યસ, એકવાર વસંત મેડમ માટે આપણે ક્લેપ કરશું કે આ પરિવારમાં આવીને એને જોરદાર રિઝલ્ટ લીધું છે. અને જે એને મીઠાની હેબિટ હતી ને, એ આ પરિવારમાં આવીને એને સાવ ઓછું કર્યું છે. જે એને દરરોજના માટે જોઈએ છે એટલું જ મીઠું લે છે. જે એક્સ્ટ્રા મીઠું લેતા ને એને સાવ બંધ કર્યું. એના હિસાબે એના બહુ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. કે મેડમે કીધું ને કે મીઠું એક ઝેર સમાન છે. એક આપણે જો બરફ ઉપર નાખીએ ને તો પણ ઓગળતું નથી. એમ જ આપણા શરીરમાં જો વધારે મીઠું જશે ને તો જે આપણી ફેટ લોસ થવાની છે ને, જે આપણી ચરબી ઓગળવાની છે ને, એ બિલકુલ નહીં ઓગળવા દઈએ. યસ, તો હરેક વ્યક્તિને દરરોજને માટે કેટલું મીઠું લેવું જોઈએ, કોને ખબર છે?
ડેઈલી આપણે આપણા શરીરને કેટલું ઇન્ટેક કરવું જોઈએ મીઠાનો? યસ, વસંત મેડમ ને ખબર છે. બીજા કોને ખબર છે કે દરરોજ પર ડે આપણે કેટલું મીઠું જોઈએ? યસ, તો હું જ કહી દઉં કે દરરોજ વ્યક્તિને 5 ગ્રામ મીઠું જોઈએ છે. પર ડે આપણે 5 ગ્રામ મીઠું જોઈએ હરેક વ્યક્તિને. એથી જો વધારે લેવામાં આવશે ને તો આપણને તકલીફ છે, નાના મોટી કોઈ બીમારી છે, આવવાની સંભાવના થઈ શકશે. યસ, તો મીઠું કેવું ખાવું જોઈએ અને ક્યાં લોકોને લેવું જોઈએ? મીઠાના પણ પ્રકાર હોય છે કે કોઈ લોકોને આ બીમારી છે તો એને કેવું મીઠું લેવું જોઈએ અને કેવું મીઠું ખાવું જોઈએ એ આપણે હવે સમજીશું. યસ, તો બ્લડ પ્રેશર વાળા લોકોને ઓછું મીઠું લેવું જોઈએ અને સોડિયમ ઓછું હોય અને સિંધાલું નમક લેવું જોઈએ. જેમ કે સેંડા નમક છે, રોક સોલ્ટ છે, એ સારું છે એના માટે બ્લડ પ્રેશર વાળા લોકોને. જો એ સાદું મીઠું લેશે ને તો એમાં આયોડિનનું પ્રમાણ ઓછું હશે કે સોડિયમનું પ્રમાણ ઓછું હશે, તો એને સિંધાલું મીઠું લેવું જોઈએ. આપણા હરેક વ્યક્તિને છે ને સિંધાલું મીઠું એ બેસ્ટ છે, પણ એમાં સિંધાલું મીઠુંમાં પણ એવું હોય કે બધા લોકોને સિંધાલું મીઠું જરૂરી ના હોય એમ. કોઈ લોકોને આયોડિન વાળું જોતું હોય, બધાના શરીર પ્રમાણે અલગ અલગ હોય, પણ આપણે સેમ પ્રોસેસ બધાને નથી કરવાની કે ચાલો ઘરમાં આપણે બધાને સિંધાલું એટલે સિંધાલું કરવાનું. ઘરમાં કેવું હોય, કોઈને ડાયાબિટીસની તકલીફ હોય, કોઈને બ્લડ પ્રેશરની હોય, કોઈને થાઇરોઇડની હોય, નાની મોટી બધાને અલગ અલગ તકલીફ હોય, પણ બધાના શરીરને અલગ અલગ મીઠું જોઈએ છે. યસ, તો હવે થાઇરોઇડ વાળા લોકોને કેવું મીઠું લેવું જોઈએ? કે થાઇરોઇડ વાળા લોકોને આયોડિન વાળું મીઠું જરૂરી છે, એ પણ ઓછી માત્રામાં. આયોડિન વાળું મીઠું લેવાનું, પણ કેવું? ઓછી માત્રામાં. જે આપણા શરીરને જેટલો ઇન્ટેક છે એટલો જ પૂરો કરવાનો. એથી વધારે લેશું ને તો પણ પ્રોબ્લેમ આવી શકશે. યસ, પછી છે હાર્ટના દર્દીઓને, હાર્ટ એટેક, જે લોકોને હાર્ટ એટેકની પ્રોબ્લેમ આવી ગયો હોય અને એ લોકોને સામાન્ય મીઠું લેવું જોઈએ કે આયોડિન વાળું મીઠું ટાળવું જોઈએ અને સિંધાલું નિમક લેવું જોઈએ. પછી છે કિડનીની સમસ્યા ધરાવતા લોકોને, તો કિડનીની સમસ્યા ધરાવતા લોકોને મીઠું ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં લેવું જોઈએ, એટલે કે ઓછી માત્રામાં લેવું જોઈએ. જે લોકોને કિડનીની પ્રોબ્લેમ છે, મીઠું છે ને એક લોહીમાં આપણને ભળીને પાણી કરે છે, લોહીનું પાણી કરે છે. તો જે લોકોને કિડનીનો પ્રોબ્લેમ હોય ને એ લોકોને તો મીઠું સાવ ઓછું લેવું જોઈએ. કારણ કે મીઠું છે ને એક પાણી સ્વરૂપે આપણા શરીરમાં થાય છે, ક્ષાર સ્વરૂપે થઈ જાય છે. તો કિડની વાળા લોકોને છે ને પાણીની, એના શરીરમાં પાણીનો ઇન્ટેક ઓછો જ રહેવો જોઈએ, તો કિડની ઉપર જે અસર થાય છે એ ઓછી થઈ શકે એમ. કે કિડની વાળા દર્દીઓને છે ને કેવું હોય, ડાયાલિસિસ કરાવતા હોય ને તો એ પાણી ખેંચાવવાની પ્રોસેસમાં હોય. તો આપણે વધારે મીઠું લેશું ને તો એ આપણું એક આપણા શરીરમાં ભળીને પાણી સ્વરૂપે થશે અને લોહી જે આપણે કિડનીને આપણે શરીરમાં જે લોહીની જરૂર છે ને એ પાણી થઈ જશે. લોહીનું પાણી બનાવે છે એમ મીઠું. પછી છે ડાયાબિટીસ વાળાને મીઠું કેવું લેવું જોઈએ? કે ડાયાબિટીસ વાળા દર્દીને નોર્મલ મીઠું લઈ શકે, એ પણ ઓછી માત્રામાં. જો વધારે માત્રામાં લેવામાં આવશે ને તો ડાયાબિટીસ વધવાની શક્યતા પણ થઈ શકશે. યસ, પછી છે ગર્ભવતી સ્ત્રીઓને કેવું મીઠું લેવું જોઈએ? તો ગર્ભવતી સ્ત્રીઓને છે ને ડોક્ટરની ગાઈડલાઇન્સ મુજબ લેવું જોઈએ કે આયોડિન વાળું મીઠું લેવું જોઈએ. આયોડિન વાળું મીઠું જો ગર્ભવતી સ્ત્રીને લેવામાં આવશે ને તો એને જે ગર્ભવતી સ્ત્રીને જે એની ઉણપ કોઈ પણ વસ્તુની છે, કે જેમ કે એને વિકાસ, એ બાબતે જો આયોડિન વાળું મીઠું લેવામાં આવશે ને તો એના માટે બેસ્ટ છે. ગર્ભવતી સ્ત્રીને આયોડિન વાળું મીઠું લેવું જોઈએ. પછી છે કે હંમેશા યાદ રાખવું, જો મીઠું વધારે પ્રમાણમાં લેવામાં આવશે ને તો એક ઝેર સમાન છે, અને જે આપણે બીમારી છે ને એ પ્રમાણે ડોક્ટરની સલાહ મુજબ લેવામાં આવશે ને તો મીઠું બેસ્ટ છે એમ. એથી જો વધારે લેશું ને તો એ મીઠું એક હાનિકારક થઈ શકે છે, ઝેર સમાન છે. આપણા શરીરમાં મેઇન 3 વ્હાઇટ પોઈઝન છે: મેંદો, મીઠું અને ખાંડ. આ ત્રણેય એવી વસ્તુ છે કે ત્રણેયનું મિશ્રણ થઈને જો વધારે માત્રામાં લેશું ને તો આપણા શરીરમાં નુકસાન જ કરવાનું છે અને કોઈ પણ બીમારી આવવાની સંભાવના થઈ શકે છે. પછી છે કે મીઠું
એક એવું છે કે જો વધારે પ્રમાણમાં લેશું ને તો એક ઝેર સમાન છે. અને WHO મુજબથી જો મીઠું લેવામાં આવે એની સલાહ મુજબથી, તો મીઠું આપણા શરીરને જરૂરી પણ છે. મીઠું એવું નથી કે આપણે ઉપરથી જ કોઈ પણ વસ્તુમાં લઈ શકીએ. મીઠું આપણને ઘણી વસ્તુમાં ઓલરેડી મળે છે. ઘણા શાકભાજીમાં મળી શકે છે ઓલરેડી. આપણે બહારથી ઇન્ટેક નથી કરવો પડતો. જેમ કે પાલક છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, એમાં ઓલરેડી મીઠાનું પ્રમાણ હોય જ છે. પણ એ વસ્તુ આપણે બનાવીએ છીએ અને એમાં આપણે મીઠું વધારે એડ કરીશું ને તો એ મીઠું આપણને નુકસાન કરશે. કાચું મીઠું એ શરીરને બહુ જ નુકસાનકારક છે. એ જ મીઠું આપણે પ્રોસેસ કરીને, એટલે કે જેમ કે આપણે થોડુંક એને શેકીને દરરોજ એ માટે આપણે કોઈ પણ વસ્તુમાં એડ કરીશું તો થોડીક એની માત્રા ઓછી થઈ જશે. યસ. તો જેટલી મને ખબર હતી એટલી મેં મીઠા વિશે બધું સમજાવ્યું. આગળ આપણને હવે ગાઈડ કરશે કાજલ મેડમ. યસ, કૃષ્ણા મેડમ માટે એક વાર જોરદાર ક્લેપ કરીએ. એમને જે મીઠાનું કીધું એ બધું આપણા લાઈફ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતું. નાની નાની વસ્તુ એમને આજે કીધી છે એ આપણે ધ્યાન રાખવાની છે. કે જેમ કે મીઠાના ટાઈપ કીધા એમને. મીઠાના ટાઈપ છે સાદું મીઠું છે, સિંધાલું મીઠું છે અને સંચળ છે. આપણે 3 પ્રકારના મીઠા જનરલી જોઈએ છે. અને આપણે એમ થાય કે આપણે સિંધાલું મીઠું લઈએ, સાદું મીઠું ને સંચળ તો નુકસાન કરે એમ આપણા માઇન્ડમાં એવું હોય કે સાલું છે એ નુકસાન નહીં કરે એમ. પણ છે તો બધા એકબીજાના ભાઈઓ જ, એટલે નુકસાન તો બધાથી થાય જ. પણ શું હોય કે સાદું મીઠું છે એ દરિયા કિનારામાં જાજી બધી પ્રોસેસ થઈને બનાવેલું હોય, એમાં પ્લસ જાજા બધા કેમિકલનો યુઝ કરેલો હોય છે. એટલા માટે આપને થોડુંક વધારે ઇફેક્ટ કરે છે. એમાં સોડિયમનું પ્રમાણ છે એ બી વધારે હોય છે. અને એનાથી આપણા લોંગ ટાઈમે આપણા હાડકા છે એ નબળા પડી શકે છે. એટલા માટે આપણે સાદું મીઠું છે એ થોડુંક અવોઈડ કરવું પડે. કારણ કે શું હોય, એનું જે બારીકી હોય ને એ ઝીણી હોય એકદમ. એટલે આપણે જયારે કોઈ બી વસ્તુમાં નાખવા જઈએ ને તો આપણાથી જાજુ પડી જાય. અને આપણે ખારું ખાવાની ઘણાને ટેવ હોય તો બી આપણે જાજુ નાખતા હોય. અને સિંધાલું મીઠું છે એમાં પ્રોસેસ બહુ નથી થતી. એ એક ખડક ટાઈપનું મીઠું હોય છે જે દરિયામાં અંદરની સપાટી આવેલું હોય છે. જેથી એમાં ભરપૂર પ્રમાણમાં પૌષ્ટિક બધા તત્વો ભળેલા હોય છે. પછી આપણે એને કોઈ બી પ્રોસેસ વગર એને ખાંડીને બનાવતા હોય છે. એટલે એ મીઠું થોડું આપણા માટે ફાયદાકારક છે. થોડું બોલું છું. પછી એમ નહીં સમજી લેવાનું કે હાલો કીધું છે ફાયદાકારક છે તો આપણે જાજુ ખાવા માંડીએ. જાજુ મીઠું બી સારું નથી. પણ આ જે સિંધાલું મીઠું છે એ જે લોકોને સુગર ક્રેવિંગ થતી હોય, જેને ડાયજેશન સિસ્ટમમાં પ્રોબ્લેમ હોય, કે કોઈ પણ બીજી વસ્તુમાં પ્રોબ્લેમ હોય ને એ લોકોને આ સિંધાલું મીઠું સારું છે. એનાથી એનું સુગર ક્રેવિંગ છે બહુ ઓછું થઈ જશે. અને ડાયજેશન સિસ્ટમ એકદમ સારી એવી વર્ક કરશે. કારણ કે જ્યાંથી જમીનની સ્તરમાંથી આવે છે ને ત્યાંથી એ કુદરતી રીતે એમાં બધા પૌષ્ટિક ને બધું ભળે છે. એટલા માટે આપણા બોડી માટે સારું છે. પણ થાઈરોઇડ વાળા હોય, જે મેડમે કીધું, એને આયોડીન વધારે ડોક્ટર ખાવાનું કહે કે તમારે આયોડીન ખાવું, જેથી તમારે શરીરમાં થાઈરોઇડની કમી છે એ દૂર થાય. તો એ લોકોને પછી સાદું મીઠું ખાવું પડે. સિંધાલું ચાલે નહીં. કારણ કે સિંધાલુમાં છે ને આયોડીનનું પ્રમાણ નથી. તમે જેટલું વધુ સિંધાલું ખાશો ને એટલું તમારા શરીરમાં આયોડીનની ઉણપ થશે. એટલે આપણે વધારે જેને થાઈરોઇડ હોય એમને એ મીઠું ચાલે નહીં. અને સંચળ વાળું કીધું મેડમે. સંચળ બી બહુ જ સારું છે. એવું નથી કે સારું નથી. સંચળ જે હાર્ટના પેશન્ટ છે, કિડનીના પેશન્ટ છે એને નુકસાન કરે. કારણ કે શું હોય, સંચળ એકદમ બારીક હોય. જેમ આપણે કાલે મેંદા વિશે જાણ્યું હતું કે મેંદો છે એકદમ બારીક હોય, ઘઉં છે એનો લોટ જાડો હોય તો એ નુકસાન ન કરે. એવી જ રીતના મીઠામાં બી છે કે જાડું મીઠું હોય તો આપણે નુકસાન ન કરે. સંચળ છે એકદમ બારીક હોય, ઝીણું હોય, તો આપણે વધારે લઈએ તો આપણે નુકસાન કરી શકે છે. છાર જામે, છારમાંથી પથરી થાય. ઘણા બધાને પથરીના દુખાવા થાય. પાણી જે આપણું હોય ને એ શોષી લઈએ. આપણે વધારે મીઠું ખાઈએ તો આપણા બોડીનું પાણી છે ને શોષાઈ જાય. ઘણી વાર સાંભળ્યું હશે કે કોઈને કોઈ વસ્તુ ડંખ મારે, જેમ કે વીછી છે, સાપ છે, બીજું કોઈ બી વસ્તુ ડંખ મારે તો એમને જલ્દી ઝેર ચડે. જે મીઠું વધારે ખાતા હશે ને એને. કારણ કે શું થાય, એના લોહીનું પાણી થઈ ગયું હોય. જેટલું તમે વધારે મીઠું ખાવ એટલું તમારા શરીરનું પાણી શોષાઈ ગયું હોય અને તમારું લોહી છે એ પાણી બનતું જાય છે. એટલે એને વધારે ઝેર ચડવાની શક્યતા રહે છે. તો આપણે શું કરવાનું, ડેઈલીનું આપણે 5 જ ગ્રામ મીઠું જોઈએ છે. તો આપણે એટલું જ ઇન્ટેક કરશું. ઓછું બી ઇન્ટેક નથી કરવાનું. કારણ કે ઓછું ઇન્ટેક કરશું તો બી આપને સમસ્યા થશે. થાક લાગશે, ચક્કર આવશે, લો બીપી થઈ જશે.
તો આપણે બને એટલું આપણો જે ઇન્ટેક છે એ પ્રમાણે જ મીઠું લેવાની ટ્રાય કરશું. અને ઘણી વાર શું થાય કે આપણે સલાડમાં માથેથી મીઠું નાખતા હોય, બધી વસ્તુમાં આપણે માથેથી મીઠું નાખવાની ટેવ હોય, તો મીઠું નહીં નાખવાનું. બને ત્યાં સુધી શું નાખવાનું, મરી નાખીને ટ્રાય કરવાની. મરી નાખશો તો બી તમારા શરીરમાં સારી એવી ઉર્જા મળશે, તમને મજા આવી જશે એ સલાડ બી ખાવાની. એવું નથી કે મીઠું આવે તો જ સ્વાદ આવે. ઘણાને ખારાશ જોતી હોય સલાડમાં, તો શું કરવાનું, પાલકને કાચા ટુકડા ઝીણા ઝીણા બાઈટ કરીને નાખશો ને તો ભાઈ તમને સલાડ બહુ મજા આવશે. હું જનરલી અત્યારે એવું કરું છું કે સલાડમાં આપણે માથે નાખી શકીએ, પ્લસ આપણે કોઈ શાક એવું બનાવ્યું છે એમાં કાચી પાલકની કટકી નાખશો ને તમે, બહુ ટેસ્ટ જબરજસ્ત આવશે. અને પાલકમાં એટલું ભરપૂર માત્રામાં સોડિયમ છે, પ્લસ બીજા વિટામિન્સ મિનરલ્સ એટલા બધા છે ને કે તમારા શરીરને જે જરૂર હશે ને બધું એમાંથી તમને મળી જશે. ઘણું બધું અહીંથી આપણે શીખીએ છીએ. પ્લસ આપણે ઘણી વાર ગળામાં ખારાશ થતી હોય કે ડિહાઇડ્રેશન થઈ જતું હોય, ઉનાળાની જ્યારે ઋતુ હોય ત્યારે આવું બધું થઈ જતું હોય, તો શું કરવાનું કે હુંફાળું ગરમ પાણી લેવાનું, એમાં થોડું એવું સેજ એવું સિંધાલું મીઠું નાખીને આપણે લઈને તો ભી આપણા ગળામાં જ્યારે ઘણી વાર ખારાશ થઈ જતી હોય શરદીના હિસાબે, અથવા તો ઉધરસ વધુ આવતી હોય, તો આપણું ગળું ઓલું થઈ જાય, આપણે બોલવાની મજા ના આવે, અંદરથી લાગતું હોય, છોલાતું હોય, તો ત્યારે આપણે હુંફાળું પાણીના કોગળા કરીએ ને મીઠું નાખીને, તો ભી આપણા ગળામાં રાહત રહીએ. ઉધરસ થતી હોય, ચામડીના રોગો હોય અલગ અલગ પ્રકારના, એને સિંધાલું મીઠું ખાવું જોઈએ. એને સાદું મીઠું ને સંચળનું બને ત્યાં સુધી અવોઇડ કરવો. જેટલું આપણે અવોઇડ કરીએ ને એટલું સારું છે બને ત્યાં સુધી. મીઠાનું ઘણું બધું વસ્તુઓ છે જે નાની નાની આપણે ઇમ્પોર્ટન્સ છે લાઈફમાં મીઠાની, કે ભાઈ મીઠું ઘણી બધી વસ્તુ માટે નુકસાનકારક છે અને ઘણી બધી વસ્તુ માટે ફાયદાકારક પણ છે. ડિપ્રેશન હોય, જેમ કે ઉધરસ છે, ચામડીના રોગો છે, સિંધાવાલ હોય, બ્લડ પ્રેશર હોય, શરદી હોય, આ બધાથી આપણે છે ને રક્ષણ કયું મીઠું આપે, તો કે સિંધાલું મીઠું આપે છે. એવું નથી કે અહીંથી આ વસ્તુની તકલીફ સિંધાલું મીઠુંથી દૂર થાય તો આપણે સિંધાલું મીઠું જ ખાશું. બધા મીઠું સારા જ છે, પણ એની ક્વોન્ટિટી આપણે જોવાની છે. સિંધાલું છે એનું જરીક જાડી ક્વોન્ટિટી હોય, પાવડર સમાન પણ આવે છે સિંધાલું, પણ એ સિંધાલું કેવું આવશે, ઘણી વાર આપણે વેચાતી બહારથી લઈએ તો પાવડર સમાન આવશે, એ સિંધાલુમાં ઘણા બધા કેમિકલ એડ થઈને આવ્યા છે. કારણ કે આપણે અહીંથી એમ કીધું કે હાલો સિંધાલું મીઠું ખાવું, તો આપણે તો લઈ આવી સિંધાલું મીઠું, પણ સિંધાલું મીઠુંમાં પણ ટાઈપ આવે છે. આપણે જે ઓલો બાર પથ્થર મળતા હોય, તમે જોયા હશે, ગુલાબી પથ્થર હોય, બ્લેક પથ્થર હોય, વ્હાઈટ પથ્થર હોય, એ બધામાં પ્રોસેસ તો હોય જ. કારણ કે જે ઓરિજિનલ સિંધાલું જે છે ને એનો પથ્થર કેવો હશે, બ્લેક હશે. કારણ કે દરિયામાંથી આપણે બહાર આવે ને ત્યારે બ્લેક હોય, પછી એને વ્હાઈટ કરે ધોઈને, એમાં કલર કેમિકલ એડ કરીને એને ગુલાબી કરે, તો આપણે એમ થાય કે ગુલાબી નમક લઈ આપણે તો વ્હાઈટ લઈ, બ્લેક થોડુંક ખવાય, એ તો આપણે એમાં તો ગંધારું દેખાતું હોય, બધું એવું થતું હોય. પણ ઓરિજિનલ જે છે ને એ એવું હોય, આપણે બ્લેકઆઉટ દેખાય, પણ એને જયારે તમે દળો ત્યારે એમાં ઘણી બધી વ્હાઈટનેસ આવી જાય, એમાં કેમિકલ ન હોય. એ આપણા શરીર માટે બહુ બેસ્ટ છે. અને બાકીના જે ખડક હોય ને એમાં કેમિકલ એડ કરીને આપણે વેચતા હોય, એટલે આપણે દૂરથી એ જ દેખાય. આંખોને ખબર છે કે જે આંખોને ગમી જાય ને એ શરીરને ઘણી વાર ન ગમતું હોય, પણ આપણે આંખોને ગમી જાય એટલે આપણે શું કરી લઈ. પણ આપણે આંખોનું નથી ગમેલું જોવાનું, આપણે આપણા શરીરને શું ફાવે ને એ જોવાનું છે. ઘણી વાર આંખોથી આપણે શોષણ કરી લઈ, બધી વસ્તુમાં સારું સારું લઈ આવીએ, પછી ઘરે આવીને શરીરને આપીએ, એટલે શરીરને અંદરથી તકલીફ થતી હોય, પણ એ તો કઈ હગવાનું નથી. એની પાસે તો અંદર જીભ કે કઈ બોલવાની ભાષા નથી કે તમને કહે કે સ્ટોપ કરો, મને અંદર નડે છે. તમને તો ગમે હે આંખોથી જોવું, એવું થઈ શકે. યસ, તો આજે આપણે મીઠા વિશે ઘણું બધું શીખ્યા છીએ અને ઘણું બધું સમજ્યા છીએ. તો અહીંયા જે પણ નવા લોકો છે એમને એમ થતું હશે કે આજે તો વજનની કોઈ વાત આવી જ નહીં, હું તો સ્પેશિયલ વજન માટે જ આવ્યો હતો, અથવા તો મારે તો આ તકલીફ હતી, હું તો એના માટે જ આવ્યો હતો. તો આપણે કન્ટિન્યુઅસલી 3 દિવસ આ લિંકમાં આવવાનું છે. આપણે આખું શરીર કઈ રીતના સારું થાય ને એ શીખવીએ છીએ. તો જેમનો બી અને બને એટલું પાણીનો ઇન્ટેક પણ પૂરો કરવાની ટ્રાય કરવાની. અને જે લોકોને પૂરો ન થઈ શકતો એને શું કરવાનું, પાણીને ચાવીને પીવાનું. કઈ રીતના ચાવવું એ આપણે આગળના પાણીના ટોપિકમાં શીખશું, કે કઈ રીતના પાણીને ચાવી શકાય અને કઈ રીતના એને ઇન્ટેક પૂરો કરી શકાય, એ બધું આપણે આગળના ટોપિકમાં સમજાવવામાં આવશે. તો ત્યાં સુધી આપણે શું કરશું, બધા ડીશના ફોટો રેગ્યુલર મોકલશું, પાણીનો ઇન્ટેક પૂરો કરશું, અને જે પણ જમીએ છીએ બધું રેગ્યુલર શેર કરશું, અને બધા આજે એકદમ હેલ્ધી જમજો. યસ, તો આજનો ટોપિક અહીંયા સુધી રાખીએ. મેં તમારી 5 મિનિટ એક્સ્ટ્રા લઈ લીધી છે, એના માટે સોરી. યસ, તો આપણે હવે નેક્સ્ટ કાલે આ ટાઈમે ફરી પાછા મળશું. બધાને ટાટા બાય બાય.